રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં અધિકારીની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી। પ્રમુખ તરીકે વોર્ડ નંબર 7ના ઉમેદવાર વર્ષાબેન ભૂપતભાઈ ગજેરાની વરણી કરાઈ, ત્યારે ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 2ના જીજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ અને કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર 2ના મિત્તલબેન મયુરભાઈ સુવાણીની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે ઉપલેટા નગરપાલિકામાં ભાજપે પાલિકાની 9 વોર્ડની 36 બેઠકોમાંથી 27 બેઠકો જીતીને ઉપલેટા નગરપાલિકા કબજે કરી છે। ત્યારે ઉપલેટા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હું જીજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ આજ નગરપાલિકામાં મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધાઈ સભ્યોનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્યો સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું, ખાતરી આપું છું। ઉપલેટા ગજેરા વર્ષાબેન આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલી છે, તે બદલ હું પાર્ટીના આગેવાનો, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શહેર પ્રમુખ પ્રતિકભાઈ વોરા, આગેવાનો આપણા હરિભાઈ ઠુમર તથા બધા ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર માનું છું। જિલ્લા ભાજપ પ્રમુખ તેનો અલ્પેશભાઈ ઢોલરિયાનો, મહામંત્રી હરિભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।